વિરાજી હા હરકુજી, શું રહો તમને દેખાતાય નહીં? તમને નહીં ખબર, હું તો અમેરિકા રહેવા જતો રહ્યો. એટલે અમેરિકા ક્યાં રહેવા જતા રહ્યા વળી? એટલે તાર તમને નહીં ખબર હોય, તેન દાડેથી મારા હારીમ જો તો વિવાહ હતા અહીંયા. એટલે તતેન દાડા તો ના પડ્યું રેવરાય ને આ બાજરીનું વાવેતર નું કરો. પણ હરકુજી શું કરું, મારા હાળા છેણા છે ને હવે બાજરીનું વાવેતર નું થાય અને પોણી અત્યારે એડમ વાળવું છે કે એ કરવું છે અને શેરડા હોય છે હજી તો. તમે પોર અમારે 2 બોરા ભાગમાં આયા તો વરાપ જાતી રે વાબાનું કરો છો. પણ હવે હરકુજી તો મારા હાથમાં ચોઈસ છે, અલ્યા. ઉપરવાળાને આલવો એટલો આલે. અલ્યા ટેમે વાવેતર કરો તાર ઉપર વાળા વાત કરો છો. વાવેતર કરો ના ને એમને માલે. એમ જ વાવેતર તો કર્યું તું હરકુજી, પણ મેં ધરતીમાંથી ઘણું ના નીકળે, હું શું કરું? અલ્યા વાવેતર છે તમે છે ને હુકાઈ જાય શેર તારે વાવેતર કરો. શેનું થાય કહીએ તો? ના જુઓ, જમીન બરોબર છે મારી છે, પણ અડધા ભાગે તમે સમય તમે ખાતર બિયારણમાં ભાગ આલો છો મને. ભાગ તો આલું છું. તાર વરાપ થાય તાર વાવેતર થાય, હરકુજી કોઈ લીલામ તો વાવેતર ના થાય પર વાત કરો. અલ્યા વરાપ થઈ ગઈ છે પણ હવે તમને કોણ સમજાવવાનું વાત કરો છો? અલ્યા તમે તો વાત ચેવી કરો છો? હું તો ખેતી કરતો જ નહીં હોય કોઈ દાડો. અલ્યા તમે ખેતી કરો તમારા ઘરનામ જે મૂર્યું ભરો છે અને આ ઉમર ચમ નહીં ભરાતી તો કરો છો? કરનામ તો ભરો હરકુજી, એમાં તો સોનિયું ખાતર નાખું છું. તમે ખાતર ની બોરી લાવવી હોય તો મને 4 ફોન કરો, વિરાજી લેતા આવજો, વિરાજી લેતા આવજો. તમારે પેટ્રોલ ના પૈસા આલવા ના હોય મને. અલ્યા ફૂલ બધું અમે કોઈ આળો નહીં ભરતા વાત કરો છો. આવો તો નહીં ભરતા, વાત સાચી છે, પણ મારે જો સોનિયું નાખું હું યુરિયા ખાતર એટલું નાખું પચમ ના થાય. અને તમારા મારા ઘરના ક્ષેત્રના વાત ના લેવાના હરકુજી વાત કરો. હું તમારું 2 વીઘા વાવું છું, 50 વીઘા વાવું છું, તમે આવી રીતના બોલો છો. ઘરનું વાવો, એવી રીતે હાહાળી ખેતી કરો તમે, એમાં તો કોક થાય ધોન તો અમને કોક મળે વાત કરો છો. હા તો અમે આ ખેતી જ કરું છું, તાર હું કોઈ બીજું કોઈ નહીં કરતો. હું તમને શું કહું છું, જુઓ તમે શું કહું, અત્યારે લાઇટ બિલ ના ભાવ વધ્યા, ખાતર બિયારણ ના ભાવ વધ્યા, હમ. તો પછી આપણે પેદાશી ઘણી ના થાય તો આપણે પાલવેશું. હા તો આપડે એક કામ કર, હવે ટ્રેક્ટર થી શેડાવું નહીં અને કોદાળી પાવડો મને આલો રો કે હજી એને કરીને ખોદવું છે ને એને કરીને ખેતર શેડવું છે ને બધું એને કરીને કરવું છે કે આ તમારે કોઈ ખર્ચો ના થાય કે કોઈ ચિંતા એ નહીં. વાવેતર તમે તાર ઘરની બાજરી હોય ને એમાં એટલે પૂંખવાની પેલી જી થાય એટલે હાસી. અલ્યા તમે ના દોઢાઈ નું કર્યા જ રહ્યા, પણ તાર તમે વાત ચેવી કરો છો? દોઢા તાલ તો મને બોલતા જ નહીં આવડતું. કોઈ હાસું કેવા તો કેવડું અઠું બોલો છો તારે હું એમ નહીં કેતો, હા. તમે તમારા 4 પાણી પાવો, અમે 3 પાણી પછી છોડી મેલો, પછી અને હું ફોન કરી થાકું તારો પાવા આવો નેસ નેસ. પણ તમારે પાવ હોય તો તમે ફાટલે કે ચમ પૈ નો ખો છો ને હું ફોન કરું તારા તોય નહીં આવતા એમ મૂકું છું. પણ હરખુજી હું બહાર જો હોય તો તમે એક પાણી ફેરવો પડું તો શું થાય? તો એટલે હું નવરો હું તારી કે લ્યો મારે તો કોઈ ઓછું હોય ને ઓછું હોય તો મારે વળી તાર કેટલા ડફોડા હોય છે, ઘરનું હાસવું, ચોક આબુ જવું હાસવું, ક્ષેત્રનું હાસવું, પેશનનું મારે કરવાનું. એ તો બધું કરવું પડે, આવું બધું કરે વાત કરો છો. તમારે એકલોનું નહીં વાવતો, કોઈ 10 વીઘા બીજું એવા આવું છું એકનું. પછી એમ કહું છું કે બધું તમે જેટલું પહોંચી ગયો એટલું આવો. હા તો અમે પહોંચી જ કુશું હોય છે. હાથું બટકું ભરવાનું મત રાખો ને હીડે રે. તમે જો તમારે આશી વાવો હોય તો આશી વાવો. હા, હું તમને અમે નહીં તો- કહેતો કે મને જ આલો તમે તાર. ના ભાઈ કો તમે ના પાડી એમ મારાથી તમે ના કહેવાય કે તમે મત વાવો. પણ નહીં તો તમને કોઈ દાડો કીધું કે તમે વાટો તો તમે મને લેવરાવા આવો કોઈ તમે કરો. મારાથી ના કહેવાય, તમે ના પહોંચી ગયો તમારા હાથે તમે કહો કે તમે તાર ગમે ના દોરું હું ભાઈ કોઈ એમ નહીં. તો કોઈ નહીં, તમે તાર તો બાજરી જેન વાબા આલ્યું એના એ આવે. વસમાં કોઈ ના આવે એટલે બાજરી વહીરો આ હાડે આવે. એ જોવાર પણ બાજરી વાબા આવે છે હોય. હા રોડો દોઢાઈના ઘરની ને પોકાય. તારી મોટર કેમ ચાલુ નાસી? શું વળ્યું? અને લાઈટ કમ્પ્લીટ છે સર. છે શું? શું કરવું હવે આનું? તારી કેબલ ને હતો ચો હતો લેવાય. લ્યા શિવાજીને ખબર નહીં પડતી હોય, મારો વારો આવે ને તારે જોમ કર્યા રે. કેબલ ચો કાપીને લઈ જવાના આવતું તો હવે. હલો હલો અલ્યા શિવાજી, ઓ મારા વારામાં ચમ તમે મને આટલો હેરાન કરો છો? પણ તો તમને ખબર નહીં પડતી આ કેબલ ચો કાપીને જવાનું આવતું તમારે? ચોયથી આ બોરીથી મોડીને ઉલટી ઉઠી તો કેબલ જ નહીં હોય, ઓડીમથી છે ખાલી. ના અમે તમે છે ને હમણાં મને ખૂબ હેરાન કરો છો. હમણાં રાતનું પાવાનું હોત તો બધું કમ્પ્લીટ હોત.
આ 12 મહિનામાં એક વખત દાડે વારો આવ્યો એમાં કેબલે નહીં હોય હાજર. ચો ઘેર છો કે હારું હેડો હું આવું તરત. હા આવા દે તો ધૂળ કાઢી નાખું એની. લે શિવાજી, એ શિવાજી, શું છે? એ શરમ નહીં આવતી તમને? કેબલ લઈને આવો રા તમે. અલ્યા મારે તો ફોન અંગાત કેબલ આવે, હું શું લેવા તમારો કેબલ લાવું હોય? એટલે ચોથી ફોન અંગાત કેબલ આવ્યો છે. એ ફોન અંગાત આવે એવો કેબલ છે? તાર મારો ફોન તમારી પિન કોમે આવે ના મારા ફોન ને તો. એટલે આ મૂર્ખા ફોન ની વાત નહીં કરતો, પેલા બોર નો કેબલ કોઈ કાપીને લઈ જુરું છે હે? તારે. એટલે પણ બોર્ડ નો કેબલ હું શું લેવા કાપીને લાવું? મારે શું કરવો તો હોય? મારો ફોન આવ્યો. હલો, હા પોપટજી, આ કેબલ હોય બોર ચાલુ કરવા ગયો તો આજે કેબલ કાપેલો પડ્યો છે આ શિવાજી ને બોરે. ઓવે ના ના, એ તો અમે હેરાન કરવાના હવાદના હીરા, મારો વારો હોય ને એટલે જ હેરાન કરે છે. હારું હારું હેડો હેડો, હું પછી ફોન કરું તમને. એ હા શિવાજી, તમે છે ને મારો વારો હોય ને એટલે જ આવી રીતના કરો. અમે કોઈ દાડો તમે મને દાડે વારો આલ્યો, જ્યાં જોયું ત્યાં રાતનો વારો આવે પેલા ખુદી રાઈડ કરતા હોય છે વાળા. અલ્યા પણ મેં શું કેબલ લાવ્યો છે? તો કે મો લઈ ગયો વાત કરો છો? એટલે શું કેબલ મારે ખાવો છે હું લાવવું હોય? શિવાજી રહેવા દો, તમે તો બહાર છો એટલા ભયમાં છો. હું તમને ના તોડતો હોય તારે કે. એટલે વિરાજી પણ વાત તો સમજો તમે, પેલો ડાયરેક્ટ મારા ઉપર છે ને ચોરી કરી નાખો. એટલે તમારા ઘર ચેડે છે બોર તો બસ તમારા ઉપર જ નાખો. તાર વોચ કું બીજા ગોમ વાળા આવે વાત કરો છો? તો પુરોજી લઈ જાય તો હવે મને શી ખબર મારે શું કરવો કેબલ? એટલે આ પુરાજી નું ઘર હોય 1 કિલોમીટર સેટું છે એટલે જ આવે મોણો વાત કરો છો. અને હીરા તો પહેલી વાત તો ઈ મોણા હાવ ભોળો છે, ઈ કોઈ દાડો બોર ને કોઈ છંછોડતો જ નહીં. આ તમે જ હળિયું કરતા હો છો. વિરાજી હું કોઈ દાડો બોર્ડ ને હળિયું કરતો જ નહીં. એટલે તમે રહેવા દેજો. તમે પેલું બિલ ભરવા જવું હોય ને તો 100 રૂપિયા માંથી ગપ કરી દો એક બીજા ભાડામાં જ લૂટ કે મારા ઘરના પાછી જો બિલ ભરવા કોઈ નહીં. તમે આ કેબલ નું કોક કરો હેડો. એ બધું કોઈ નહીં 50 ખૂટી. હું શું કરું કેબલ નું હવે? શું કરો હેડો, અહીંયા જોવો અને ચોક ગોતો અહીંયા ચો તમે મેલ્યો હોય અહીંયા. વિરાજી મેં કેબલ નથી લીધો અને તમે પુરાજી ની વાત કરો છો ને? પુરાજી તન ના સુખાય મન ના મેલા છે. શિવાજી, મનના મેલા તો તમે છો. હું અહીંયા ના જવાનું વાત કરો છો. કોઈ દાડો અહીંયાનું ખરાબ મોટું ના હોય. જ્યાર હું અહીંયા ઘેર જઈને ઉભો રહું ને અહીંયાનું હસતું જ મોટું હોય. અને તમને આ બધું મન આવતા આવતા દરવાજો બંધ કર્યો પડો કહેતા છે ચા પાવો પડશે. તમારો ચા નહીં પીવો મારે ને હેડો બોરી અહીંયા. અને હું તને અમે ચા પાવું ના. એટલે આ પીવો નહીં તારો ચા હેજ ને તું હાલ હોય થી. આ તો જણો મેં કેબલ લીધો હોય ને મારા એકલા ઉપર ખૂજી પડે. આ તો તે જ લીધો છે તાર કોઈ. અહીંયા કોઈ અહીંયા સોરવા નહીં આવ્યો કોઈ. તો પુરાજી ની ઇંજન નાખે પેલું. એટલે અહીંયા શું કરવા કહું? લે હેડ બોરે. વિરાજી પાછા દેખાવ વગર ડાયરેક્ટ આરોપ ના નાખવાનો રહો ઉપર. એટલે શિવાજી, આ તમારું કર્યું અને આવો બોર છે લ્યો. વચ્યું આવે બીજો કહેતું. પણ વિરાજી પુરાજી એ કેબલ લઈ જાય એવું કોઈ હું લગતો રહું એટલે માર ઉપર આરોપ આવે જ કે પછી? એટલે પણ તમારે પુરાજી નું એવું શું વેર છે? તમે વળી વળીને છે પુરાજી માથે વળો છો? એટલે પુરાજી ને તમને ખબર જ નહીં હજી ચો કેબલ કપડો બતાવો હેડો. એ ખબર નહીં પાડી મારે. તમે આ જોવા આ શું છે? માથા મત ખણશો ચોઈ જો એમ કહો. મને શી ખબર હવે કેબલ ચઈ ગયો? એટલે શિવાજી તમને શી ખબર? એટલે ચમ કેબલ વિરાજી હું નથી લઈ ગયો. એટલે આ પુરોજી એ લઈ ગયો હવાથી. એટલે મારે તમને ચી પાછા સમજાવો શિવાજી. તમે મારા કરતી મોટા છો ને અમને તમને થાપ છોડી તો સારું નહીં લાગે હવે અમને. તાકો પુરોજી હોય હું લગતો નહીં રહેતો. એ શેઠા મારા ઉપર આરોપ આ બહારું થઈ નિરા લઈ ગયો. ચોરીકાર મારો જ બનું કે? તમારો કહેવાનો મતલબ કે કેબલ તમે નહીં લઈ જાવ છે? ના હું કેબલ શું લેવા લઈ જઉં વિરાજી? સારું હેડો હું આવું. અંચે હેડ્યા હવે હું જો ઘેરે હવે લાવો પૈસા હવે કેબલ લેવા જવું છે. એટલે હું એકલો છે ને પૈસા હાલશો વાત કરો તો? તમારા ભાગના ચાલશો કે? એટલે માર ભાગના પણ હું એકલો છે ને હાલું. બોરમાં 3 ભાગીદાર છે તો 3 પાસેથી પૈસા લ્યો. એ તો બધે ગણતી હું ઉઘરાયો. અરે જો લેતા હો, હું મારા ઘેર પડ્યા પૈસા લેતા આવું હું. હારો ઘરે પૈસા લઈને આવજો પાછા તરત. તમે જો તમારે જેવો નહીં હું. અને હું પુરાજી કન જો હેડો હવે. હા, એ તમારા પહેલા આવીને પહોંચું હું. જો પોકો તો હારું હેડો. અને એ તો બરાબર છે પૈસા નો તો, પણ આ કેબલ તમે નહીં લઈ ગયા, બીજું કોઈ નહીં લઈ ગયું તો કેબલ જો છે. હવે એ મને શી ખબર? મને તો કહેવાના આવતું જ નહીં. હું તો 3 દાડે આવ્યો જ છું. હું તો મારા હારીમાં હતો. ચમ તમે તમારા હારી હતા કદાચ મોડા વેલા આઈને તમે સુરી ગયા હોય તો? અલ્યા શિવાજી, ઓયથી 50 કિલોમીટર છે એટલેથી 50 કિલોમીટર થી ખાલી આ ટુકડો કેબલ છોડવા બોલે આવું? આ તો મૂકવા આવે છે. હા મૂકવા આવે છે, વાત સાચી. અને તારું દારૂડિયા નું ભલું પૂછાય.
એટલે આ કોચ તો તમે જાદો હતી ખોટો અમને હાવ ખોટી બબાલ થઈ જાય હવે પાછું તો બબાલ નહીં કર્યું ને તું પૈસા લઈને આય તરત પેલો હું ભુરાજી કન જો આ મારો બનાસકોઠો આ